ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એક વર્ષમાં 1000 વૃક્ષ રોપણ કરવાનું લક્ષ્યાંક. એક બ્રહ્મ પરિવાર એક વૃક્ષના નામે અભિયાન ખુલ્લું મુકાયું. સાંસદ વિનોદ ચાવડા અને સમાજના આગેવાનોની હાજરીમાં અભિયાન વિધિવત રીતે ખુલ્લું મુકાયું છે. પર્યાવરણ સંરક્ષણ માટે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એક નોંધપાત્ર પહેલ કરવામાં આવી છે. સમાજે એક વર્ષમાં 1000 વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક શરૂ કર્યું છે. એક બ્રહ્મ પરિવાર એક વૃક્ષ નામે સુંદર અભિયાન શરૂ કર્યું છે. માત્ર ને માત્ર પર્યાવરણનું જતન કરવાનો આ હેતુ છે. આ અભિયાનનો શુભારંભ ભગવાન શ્રી પરશુરામ મંદિર રાજકોટ સમાજ વાડી ભુજ ખાતે કરવામાં આવ્યો છે. સાંસદ વિનોદ ચાવડાના હસ્તે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભુજ તાલુકા બ્રહ્મ સમાજના નવનિયુક્ત પ્રમુખ રવિ ત્રવાડી તથા અન્ય આગેવાનો અજાણી સાહેબ, વિજય ગોર, ભરત ગોર, રાજેશ ગોર, ધર્મેશ જોશી, ધીરેન જોશી, પ્રકાશ ઉગાણી, મદન ભટ્ટ, વિપુલ મહેતા, કપિલભાઈ, નિખિલભાઈ અને સમાજની માતૃશક્તિ રીટાબેન ભટ્ટ, વૈશાલીબેન, ગીતાબેન સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ અભિયાન વહેતું કરવામાં આવ્યું છે. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા રવિ ત્રવાડીએ જણાવ્યું હતું કે અભિયાન માત્ર એક દર વર્ષની કામગીરી નહીં, પરંતુ સમાજનો દરેક બ્રાહ્મણ પરિવાર પર્યાવરણ પ્રત્યેનો પોતાનો પ્રેમ પ્રસ્થાપિત કરે તેવો હેતુ છે. એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં વધુ વિસ્તૃત માહિતી આપતા અલ્પેશ જાનીએ પણ જણાવ્યું.